પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરની હુસેનિયા સોસાયટીમાંથી ઈમાન અને આસ્થાનું એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। અહીં રહેતી માત્ર 9 વર્ષની માસૂમ બાળકી આફિયાબાનુ શહેબાઝ પાનવાલાએ કાળઝાળ ગરમી વચ્ચે પણ અડગ મનોબળ સાથે પવિત્ર રમજાન માસના તમામ રોઝા પૂર્ણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। આ નાનકડી વયે ધર્મ પ્રત્યેની આવી નિષ્ઠા જોઈને પરિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની હુસેનિયા સોસાયટીના વતની શહેબાઝ પાનવાલાની પુત્રી આફિયાબાનુ આ વર્ષે પવિત્ર રમજાન માસના રોજા રાખવા માટે આતુર હતી। તેની વય નાની હોવા છતાં તેણે પોતાના અડગ નિર્ણય અને મનોબળથી આખો મહિનો શહેરીથી લઈને ઇફતાર સુધી કંઈ પણ ખાધા પીધા વગર રોજા રાખ્યા હતા। દિવસ દરમિયાન આકરી ગરમી અને તરસ સામે લડીને આ માસૂમે 5 વખતની નમાઝ પણ અદા કરી હતી। સાંજે ઇફતારના સમયે પોતાનો રોજો પૂર્ણ કરતાની સાથે જ આફિયાબાનુએ સૌપ્રથમ અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવી સૌના માટે દુઆ માંગી હતી। આ ખુશીના પ્રસંગે પરિવારજનો દ્વારા આફિયાબાનુને ફૂલહાર પહેરાવી કપાળે બોમી અને શાબાશી આપીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘરના વડીલ અને સંબંધીઓએ આ માસૂમ બાળકીના ઈમાન અને હિંમતને બિરદાવી તેને દુઆઓ અને આશીર્વાદ આપ્યા હતા। 9 વર્ષની આફિયાબાનુ આખા માસના રોજા પૂર્ણ કરીને એ સાબિત કરી બતાવ્યું કે ઈશ્વર પરની આસ્થા અને મજબૂત ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। આ ઘટના સમગ્ર ભરૂચ પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને સૌ કોઈ આ માસૂમ બાળકની પ્રશંસા કરી રહ્યા છે।